નવરાત્રિનું નામ સાંભળતા જ ગરબા અને ઉત્સવ યાદ આવે, ખરું ને? પણ શું તમે જાણો છો વર્ષમાં એક નહીં પણ 4 નવરાત્રિ હોય છે. તો ચાલો આજે વાત કરીએ ચૈત્રી નવરાત્રિની, જે ફક્ત ઉજવણી નથી પણ આધ્યાત્મિક સાધના છે. આ નવરાત્રિ વસંત ઋતુમાં આવે છે, એટલે જેને વાસંતિક નવરાત્રિ પણ કહેવાય છે. અને હા, આપણા હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ ચૈત્રી નવરાત્રિથી જ થાય છે. એટલે જ તો મહારાષ્ટ્રમાં ગુડી પડવો અને દક્ષિણ ભારતમાં ઉગાદી તરીકે ઉજવણી થાય છે. એવું મનાય છે કે આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. આ 9 દિવસોનું કેન્દ્ર છે મા શક્તિના 9 દિવ્ય સ્વરૂપોની આરાધના. રોજ એક સ્વરૂપની પૂજા થાય છે, શૈલપુત્રીથી માંડીને સિદ્ધિદાત્રી સુધી. આ સમયમાં ઘટસ્થાપન, ઉપવાસ અને દુર્ગા સપ્તશતી જેવા પાઠનું ખાસ મહત્વ છે. પણ આ બધામાં 9મો દિવસ સૌથી ખાસ કેમ છે? ચાલો જાણીએ. કારણ કે આ દિવસે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. એટલે જ તો આ નવરાત્રિને રામ નવરાત્રિ પણ કહે છે, શક્તિ અને ધર્મનો અદ્ભુત સંગમ. આ તહેવારની એક બહુ જ સુંદર પરંપરા છે, કન્યા પૂજન, જેમાં નાની બાળાઓને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. પણ આ માત્ર પૂજાપાઠ નથી, આ સમય છે અનુશાસન અને આધ્યાત્મિકતાનો. ઉપવાસથી મનની શુદ્ધિ, સંયમ અને એક નવી જ સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. ટૂંકમાં, શ્રદ્ધા અને સંયમથી કરેલી આરાધના જીવનને સફળ બનાવે છે. તો પછી આ ચૈત્રી નવરાત્રિએ આધ્યાત્મિક નવીનીકરણ માટે આપનો સંકલ્પ શું